ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તો ગાંધીનગરની વાત કરીએ। ગાંધીનગરથી જે સમાચાર સામે આવી રહ્યા છે, નિવૃત્ત આઈએએસ અધિકારી લાંગા અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી છે। તો નિવૃત્ત આઈએએસ અધિકારી લાંગા અને પુત્ર એસીબીમાં ફરિયાદ સામે આવી રહી છે। એસીબીએ 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ કર્યો છે। તો 2008 થી 2019માં સમયગાળામાં સત્તાનો દુરુપયોગ બનાવી અને સંપત્તિને લઈને સમાચાર સામે આવ્યા છે। તો પરીક્ષિત ગઢવીની સેલ કંપની બનાવી ગેરરીતિ આચરી છે। આ સમગ્ર મામલે એસીબી હવે તપાસ કરી રહી છે। તો આ મામલે એસીબીએ 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે। જે વિગતો સામે આવી રહી છે, 2008 થી 2019ના સમયગાળા દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી અને ગેરરીતિ આચરવામાં આવી છે। પરીક્ષિત ગઢવીની સેલ કંપની બનાવી ગેરરીતિ આચરી હોવાનું પણ સામે આવી રહ્યું છે।